અને હવે વાત કરવી છે ખેડૂતો પર ઘેરાયેલા એ આફતના વાદળો વિશે। કુદરતે ફરીવાર ખેડૂતોને જાણે રોવડાવવાના મૂડમાં હોય તે મોઢું ફેરવી રહી છે। ખેડૂતોએ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે, પણ હવામાન વિભાગે જે આગાહી કરી છે તેનાથી ખેડૂતોના શ્વાસ એ અદ્ધર થઈ ગયા છે। સૌરાષ્ટ્ર સહિતના ખેડૂતો માટે હવે કપરા ચઢાણ છે, કારણ કે સારા વરસાદની આશા હવે નહિવત છે। સંપૂર્ણ વિગતો તમને આ અહેવાલમાં મારે આપીશ। રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। હાલ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા એ નહિવત છે। હવામાન વિભાગે વરસાદ અંગે મોટી આગાહી તો કરી છે, જેમાં તેઓ કહે છે કે હાલ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નથી। 7 દિવસ કેટલાક ભાગોમાં હળવાથી વરસાદી છાંટા રહી શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં હળવો વરસાદ પણ થઈ શકે છે, પણ ઉત્તર ગુજરાતના જિલ્લામાં 7 દિવસ કોરા રહેશે, ત્યાં વરસાદ નહીં પડે। સૌરાષ્ટ્રના પણ ઉત્તર ભાગના જિલ્લા પણ કોરા રહી શકે છે, જેમાં પોરબંદર, દ્વારકા, મોરબી સહિતના વિસ્તારોનો સમાવેશ થઈ રહ્યો છે। હવે વરસાદની ત્યાં ખૂબ ઘટ પણ જોવા મળી રહી છે। વરુણદેવ એ રિસાયા હોય તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે ભર ચોમાસે આકરી ગરમીનો ત્યાં અહેસાસ થશે। રાજ્યના ઘણા ભાગમાં ઉકળાટ રહેશે, તાપમાન વધી જવાનું છે। અમદાવાદમાં પણ 33 ડિગ્રીની આસપાસ પારો પહોંચી શકે છે। રાજ્યમાં હજુ પણ 7 દિવસ અકળામણ ભર્યા રહી શકે। आने वाले दिनों में उसमें किसी भी प्रकार की हैवी रेनफॉल वार्निंग जो है गुजरात में नहीं दी गई है। साथ ही जो गुजरात में अगले पूरे हफ्ते जो है लाइट टू मॉडरेट रेन होने की संभावना है, जिसमें साउथ गुजरात के ये जो रेन है वो दक्षिणी गुजरात के कुछ हिस्सों में जो है सदर्न पार्ट में मोस्टली जो है लाइट टू मॉडरेट रेन कंसंट्रेट करेगा, और सौराष्ट्र के जो है दक्षिणी हिस्सों में तटीय इलाकों में जो है लाइट टू मॉडरेट रेन देखने को मिलेगी। मोस्टली जो नॉर्थ गुजरात और सौराष्ट्र का जो हिस्सा है नदर्न पार्ट जो है वो मोस्टली जो है ड्राई रहने की संभावना है और लाइट रेन की प्रोबेबिलिटी देखने को मिलेगी आगे आने वाले हफ्ते में। साथ ही तापमान जो है अभी फिलहाल अहमदाबाद में 33 डिग्री के आसपास रहा है और गांधीनगर में भी 33 डिग्री के आसपास है, और आगे भी तापमान नो लार्ज चेंज में बना